અને આગળ વાત કરવી છે ખેડૂતોની વ્યથાની। આમ તો ભીમ 11 એટલે ખેડૂતોની ચોમાસુ સિઝનની શરૂઆત કહેવામાં આવે। ભીમ 11 એ દિવસે દીકરીઓને તેડાવવામાં આવે। બળદની જ્યારે જમાનો હતો, બળદને નાળથી ઘી પીવડાવવામાં આવતું અને ખેતીના શ્રી ગણેશ થતા હતા, વાવણીના શ્રી ગણેશ થતા હતા અને આશા રાખવામાં આવતી હતી કે ચોમાસું સારું જશે અને સારો પાક થશે। પણ અત્યારે તો ઘણા બધા ઉપર ન માત્ર વરસાદ પર પણ એની સાથે સાથે ખેડૂત સરકાર પર પણ નિર્ભર બની ગયો છે, કારણ કે ખાતર બિયારણ બધું જ અત્યારે હાઇબ્રિડ થઈ ગયું છે અને જો એ મળે તો જ પાક થાય છે। અત્યારે સૌરાષ્ટ્રમાંથી પહેલા રાવ ઉઠી અને પછી હવે કચ્છમાંથી પણ રાવ ઉઠી છે કે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ભીમ 11 વીતી ગઈ છે અને હવે જો વાવણી ન થાય તો પાક કેવી રીતે થાય? ખાતર અને બિયારણ વગર વાવણી કરવી તો કરવી કેવી રીતે, એ મૂંઝવણમાં ખેડૂત મુકાયો છે। સરકાર પાસે માંગણી છે કે વહેલી તકે પૂરતો જથ્થો મળે। અત્યારે જે કચ્છનો વિસ્તાર બહુ મોટો છે, વાવેતરની ફૂલ જોરથી તૈયારી ખેડૂતો કરી રહ્યા છે, તો એમના માટે જે જરૂરિયાત છે એના પૂરતો જથ્થો એ પ્રમાણે જોઈએ તો આપણે 20થી 25% જથ્થો અહીંયા આવ્યો છે। તો હજી એમ સમજી લો કે ઘણો બધો જથ્થો બાકી છે। તો એમના માટે વહેલી તકે સરકાર ધ્યાન દોરે અને વહેલામાં વહેલી તકે એનો જથ્થો પૂરો કરે, તો જેથી કરીને ખેડૂતો સમયસર પોતાની વાવણી કરી શકે। ખેડૂતોને તો દર વખતે જ મુશ્કેલી તો હોય છે। જ્યારે સિઝન આવે ત્યારે જ આવું થાય। વચ્ચેના સિઝન ઓફ સિઝન હોય ત્યારે ગોડાઉન ભરેલા હોય અને જ્યારે સિઝન આવે ત્યારે ખેડૂતોને મળતું નથી।